માંડવી તાલુકાના દેઢિયા ગામે 77મો ગણતંત્ર દિવસ ઉત્સાહ અને એકતાની ભાવનાથી ઉજવાયો. માંડવી તાલુકાના દેઢિયા ગામે 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સામાજિક અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રજાતંત્ર પર્વની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ શ્રીમતી સકીનાબાઈ જત તથા રિઝવાના જત દ્વારા રાષ્ટ્રધ્વજનું ગૌરવપૂર્ણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્કૂલની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને ઉપસ્થિત ગામવાસીઓ તથા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર વધાવ્યા હતા. આ અવસરે સ્કૂલના વિકાસ માટે દાતાઓએ ખુલ્લા હાથે દાન આપી શૈક્ષણિક કાર્યમાં મહત્વનો સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં રજાક જત દ્વારા રાષ્ટ્રભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે અબ્દુલ જત, હરીશ ગોસર તથા સલીમ ખલીફાએ પ્રેરણાદાયી વક્તવ્ય અને પોતાના મંતવ્યો રજૂ કરીને કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે સરપંચ શ્રીમતી સકીનાબાઈ જત દ્વારા દરેક વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ઉપરાંત અલીમામદ ખલીફા દ્વારા બોલપેન અને હનીફ જત દ્વારા દરેક વિદ્યાર્થીને નોટબુક આપી પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરપંચ શ્રીમતી સકીનાબાઈ જત તથા ઉપસરપંચ શ્રી હિતેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે દરેક સમાજના અગ્રણી આગેવાનો, એસએમસી સભ્યો, આંગણવાડી સંચાલક ધર્મિષ્ઠાબેન ગોસ્વામી, સ્કૂલ સ્ટાફમાં આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ગઢવી, પ્રદીપભાઈ, ભરતભાઈ તથા જીગીકક્ષા બેન હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સુચારું સંચાલન પ્રદીપભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે આભાર વિધિ આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ, એકતા અને પ્રજાતંત્રના મૂલ્યોને ઉજાગર કરતો રહ્યો. સલીમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, દેઢિયા, કચ્છ.